મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જીએસટીને લઈને નિવેદન આપવામાં આવ્યું ત્યારે વધુ એકવાર મુખ્યમંત્રી દ્વારા જીએસટીને લઈને નિવેદન આપવામાં આવ્યું। સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જીએસટીને લઈને નિવેદન આજથી આસો મહિનાની નવરાત્રીનો પ્રારંભ થયો। વડાપ્રધાન મોદી આજથી શક્તિ ઉપાસના શરૂ કરી તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું ત્યારે નાગરિકોની બચત માટે જીએસટી રિફોર્મ કર્યું છે। આજથી દરેક વેપારી જીએસટીનો લાભ ગ્રાહક સુધી મોકલે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું। વેપારીઓ ગ્રાહક સુધી જીએસટીનો લાભ મોકલે તેનો આગ્રહ કરવામાં આવ્યો। આત્મનિર્ભરતા માટે સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખવો જોઈએ તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું। જીએસટીની બચત લોકો સુધી પહોંચવી જોઈએ તેવું ભૂપેન્દ્ર પટેલે કહ્યું। નાગરિકોની બચત માટે જીએસટી રિફોર્મ કર્યું છે। મુખ્યમંત્રી દ્વારા જીએસટીને લઈને નિવેદન કરવામાં આવ્યું। સાથે સાથે નવરાત્રના પહેલા દિવસથી બચત માટે, લોકોની બચત માટે, લોકોના પૈસા કેવી રીતે બચે એના માટે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ કર્યું છે। એટલે બચત અવસર તરીકે આજથી શરૂ થાય છે આપણા ત્યાં આગળ કે દરેક જણને, દરેક વેપારી પોતે આ જીએસટીનો લાભ કે ગ્રાહક સુધી મોકલે એના માટેનો પણ આગ્રહ કર્યો છે।